અરુણાચલ પ્રદેશમાં ચીન સરહદ નજીક સેલા ટનલ તૈયાર થઈ ચૂકી છે, જેનું 9 માર્ચ એટલે કે આવતીકાલે વડાપ્રધાન મોદીના હસ્તે દેશને સમર્પિત કરવામાં આવશે. લગભગ 800 કરોડ રૂપિયાને ખર્ચે 13,700 ફૂટની ઊંચાઈ પર નિર્માણ પામેલી આ ટનલ તવાંગ એલએસીને જોડશે. મહત્વનું છે કે તવાંગથી એલએસી 8 થી 10 કિલોમીટર દૂર પર છે, તો શિયાળામાં ભારે બરફવર્ષાને લઈને આ વિસ્તાર 7 મહિના સુધી દેશથી સંપર્ક વિહોણો રહે છે. અત્યારે કોઈ પણ ઇમરજન્સીની સ્થિતિમાં હવાઈ માર્ગે જ પહોંચી શકાય છે, પરંતુ હવે સેલા ટનલના નિર્માણ બાદ રસ્તો 12 મહિના સુધી ખુલ્લો રહેશે. હાલ સેનાને તેમના સાધનો અને જવાનોને રોડ માર્ગો તવાંગ લઈ જવામાં 9 થી 10 કલાક જેટલો સમય લાગે છે, પરંતુ ટનલ દ્વારા માત્ર 8 કલાકમાં ઈટાનગરથી 427 કિલોમીટર દૂર તવાંગ પહોંચી જવાશે. સેલા ટનલના નિર્માણથી પ્રવાસીઓ આખા વર્ષમાં ગમે ત્યારે ચીન સરહદે જઈ શકશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.